હલો. હલો, અક્ષુભાઈ. બોલો બોલો. પાછા ગયા હતા ને હમણાં તમે બંગાળની કાઢી? હા હો, પાછો ધક્કો ખાઈ આવ્યો એક હો. ધક્કો વસૂલ થઈ ગયો, વાવણી હા થઈ ગયા એટલે. હા, ધક્કો વસૂલ થઈ ગયો ને આને છે ને વાવણી નો કહેવાય. તો નહીં, આને વાવણો કહેવાય. હા વાવણી એમાં સાચી વાત છે. હા, 2-5 ઇંચ થયો હોય ને તો એને વાવણી કહેવાય. હા આ તો પૈસી તો અટાણે થઈ ગયો આપણે. હા, તો વધારે એ થઈ ગયું. હજી તો એ દાબે શકતારો. હમ. તો હવે આને વાવણો જ કહેવાય. વાવણી કા હા. શું પછી આ તમે શું કર્યું? બંધ થવાનું નામ નીકળે તો વરસાદ. હવે એમાં ભાઈ હું પાછો ધક્કો ખાધો. હા. પછી ત્યાં બધાને ભેગા કર્યા, ગોતી ગોતીને. હમ. હવે ઓલો વાલ તો બદલાવામાં જે ઓલો જામ થઈ ગયો તો. હા એમાં તો ભેગું થાય એમ નહોતું. હા, એટલે કંઈક મોંઘોય બહુ હતો કે નહીં? હા, ઈ તો મોંઘો, ઈ તો જવા જ દે, એ વાત જ મૂકી દેવાની. હા. પછી હું આ પ્લાસ્ટિક નો નાખી દો, એટલે હવે નહીં વીલવા. સસ્તો. હા, આખડી તો હા હાલતું થઈ જાય. આ ખેડૂને ક્યાં પીવાના પાણી નથી વાળીએ. હા, અરે વાટ જોઈને બેઠા હતા. હા, બધા વાટ જોઈને બેઠા હતા. આ ઓરવેલ વાળાના બિસાડાને ઉગી બધી ગીચ્યું. હમ. એના લીલવણીના નિવેદનું ટાણું આવી ગયું હતું, બરોબર. અને જો હું લીલવણીના નિવેદ નહીં થાય ને તો સીધા હુકવણીના કરવા જો હે. હા, નકર હુકવણીના જ થાત ને, વરસાદ નો હા જ ના થયો હોત. પછી ક્યારે જ હતી હુકવણી નિવેદ ને એવું. હા, તો એ હુકવણીના નિવેદ કરવા પડે. હું હા કહું ધક્કો તો થાય, પણ પાછું ત્યાં બધું ભેગું કરીને પ્લાસ્ટિકનો વાલ ચડાવ્યો. હા એ ચડાવીને બધું એક કમ્પ્લીટ ચાલુ કર્યું. હા. ત્યાં હવે ગધનું પાણીનું પ્રેશર બહુ છે, સમજાઈ ગયું. હમ. એ હવે ગધનો વાલ દેવાતો જ નથી, પ્લાસ્ટિકનો રહ્યો ને. ઓકે. દેવાતો નથી ને જો બહુ બર કરીને તો ગધનો માંથી કડાકા નાખે. એક આ વાલ બદલાવીને હલવાણા એવું થયું ને. હા, વાલ બદલાવીને હલવાણા. એટલે હું કહું હવે એને છે ને ચાલુ રહેવા દો તમે, બાકી આ બટકી જશે ને તો બંધ કેમ કરશું આનો પાછો. હા. હવે કંઈક પ્રેશર ઓછું થાય ને થોડું ઘણું ખાડીમાં. હમ. વાલ બંધ થાય તો ઠીક છે, બાકી મરાઈ જાય. વાવણી કેમ કરવી બંધ ન થાય તો? તો આમે ઓલા જૂન મહિનાનો આગો એ છે ને, ખૂટે તો એ થાય ને દબાણ તો હવે. હા, એ જૂન મહિનાની તો બીજી એક મોટર ને સિંગલ ફેસ ને પડી હતી ને. હા. એ ડટા મારીને હાલતી કરી. સમજાય. હા, એટલે અટાણે બે જ મોટરું હાલે, આ એક મોટી હમ. અને ઓલી સિંગલ ફેસ ડટા ઉપર ચાલુ કરી જાય. હા હા. એનું ટાટર બાટર કઈ નતું, બધું ડાયરેક્ટ લગાડ્યું. હા. એટલે હેરાન કરી દીધા. હા, આગળ મેં ત્યાં પછી ફોન કર્યો તો, હું ભાઈ હું થયું, મને કહે યાર હલતો જ નથી, ક્યાં વાત છે, દબાતો જ નથી, હમ આમ પકતો નથી. એવું છે. હા, એટલે તમે થોડું ઘાણી વાળું તો થયું. તો અટાણે તો એમ થાય કે આ વાવણી ખાલી વાતો મસ્ત થાય કે આમે કરવા દે. હવે બંધ નો થાય તો વાવણી કેમ કરવી? આ તો કઈ થતું ના, એટલે પાણી થઈ ગયું, પણ હવે વાવવાનું દે તો શું કરવું? આ ઓલા બે આગાહી કરતા હતા કે અહાડી બીજ માસે થાય વાવણી, એવું જ થાય લગભગ. હા, તો પણ એવું જ થઈ જાય ને, એટલે આ 10-15 દી બંધ ન થાય. હા, તો વાવણી તો બીજ માસે જ થાય. વાવણી તો બીજ માં જ થાય. હા, હા. એટલે તને થોડુંક ઘાણી વાળું તો છે, આ બધું ડોખે ચડી ગયું હવે. તો વાલ નંબરો આવી ગયો. વાલ તો સારો નાખ્યો, પણ હવે એટલું પ્રેશર હોય એટલે પીવીસી નો વાલ ખમે કોઈ દી. એમાં હાચી વાત. ખમે નહીં, આપડે આમ જોર કરીએ ને કદના આમ કડક કડક થાય, બધા તૂટી જાય ને. હમ. તો બંધ નહીં થાય ને, કઈ નહીં થાય. હા. એના કરતા થોડુંક ખાડીમાં પ્રેશર ઓછું થાય ને પાણીનું. હમ. તો કદાચ ધીરે ધીરે કાંઈ કરીને દીધો હોય ને થોડોક. હા. તો થોડોક કંટ્રોલ થાય એમ છે, બાકી આ તો વધે જો ને કાયમ ને કાયમ. હમ. કાંઈ નથી વધતું, ગરવી હા દીધા હા, બોલી. કાયમ નહીં. એટલે આજની તારીખમાં 8-9 ઇંચ પડ્યો આપણે. હા, એ તો હા, વાજા પડી. અને 16 ઇંચ કાલે. ટૂંકા કાઢી નાખે. હમ.
હવે તો આમાં આ ખેતરોમાં ગરાય એમ નથી હવે આમાં વાવણી કઈ કરવી આમાં શું વાવણી કરે? બધા બી અમારે ભેળવી દીધા અમારે દવા વાળા આ કરી નાખ્યા હા ને આ બાજુ તો અમારે સાહે ભૂંહાઈ ગયા. હું હાય જ જાય ને હા, હવે તો વાવણી પેલા તો સાહ નાખવા જોઈએ. હા એમાં ઈંધાણીયા વાવી દેવાય હવે બીજું કઈ ન કરે હવે એ તો કંઈક કરવું જોઈએ. હા એ થોડો ક્રાંહળો પડે હેઠે રાતા પણ વવાય તો હા જાય હા ભાઈ. હા. એટલે બળબડિયા બોલાવી દીધા હો હમ હમ. આ ઓઈલું તો ક્યાંય હવે દેખાતું નથી અલ્લીનો. હા તો ના અલ્લીનો નું બહુ વાતું સાચી છે. ઓલ લીલો બલ લીલો કઈ નહોતું એ તો મેં તને ગુરુ ફેરે નહોતું કીધું કોઈ એવું કઈ છે નહીં આ તો વાંધો આ તમે વાત કરી પછી ન્યૂઝ વાળા ઢીલા તો પડ્યા થોડાક. પડે તો એ જ થાય ને હવે એને ખબર પડી ગઈ કે આ ન્યા પૂગી ગયો અને આ વાલ બદલાય વખતે તો કઈ નામ જ નથી અલ્લીનો. હા ઈ હલ લીલો બલ લીલો ને કઈ ન હોય આ વાલ લીલો હોય એ સાચી વાત છે. હા વાલ ઢીલા પોછો હોય વાલ નું કોઈ કેતા નથી કે આ ન્યા ફિલ્મ છે બધી ના બધા જનતાને હે ને રમાડે હા બાકી તો અલ્લી નો હોય તો આ કામ ખાપકી ગયો 35 ઇંચ હા ધરવી દીધા. હા એટલે એવું કઈ હોય નહીં કોઈ દી મગજમાં ન લેતો હમ સીધું હોય જવાનું ન્યા પ્રોબ્લેમ થાય ને જુમામાં કઈ તો હવે તો બસ આપડે ચાલુ છે 63. હા એ બસ કેસો તે ચાલુ જ છે ચાલુ જ રહેવાની છે 250 રૂપિયા તને ન્યા પુગાવી હા હાલથી માહિતી તો મળે. હા સીધી માહિતી મી તો ઈ જ કરવો હવે જરાય કઈ શંકા થાય એટલે સીધું બેસી જાવ તો આનું કેમ સોલ્યુશન આપણે લેવું કે પાછો ધક્કો થાય તમારે? હવે ભાઈ જો બંધ કરવાની કોશિશ કરે બધાય હા હવે નહીં બંધ થાય ને તોડી નાખશે ને તોય હલવા હું તો કાંઈ સારું થાય. એના કરતા 10-15 દી હાલે ને આમ પ્રેશર ઓછું થાય ને પછી બંધ થાય ને. હા તોય હાઈતમ આવે ને તો વાવણી થઈ જાય આપણે હા હા તો મરાઈ જાય ને હાઈટમ માટે વવા હાજર. હવે બંધ ન થાય તો શું કરવું હાલો એમાં કરવું શું આપણે માન કરીને ચાલુ કરાયું હા હવે તો બંધ ન થાય તો હવે હવે ભાઈ હવે આમ નકર બસ શિયાળુમાં થાય બીજું શું કરવું શિયાળુ ઉનાળુમાં લડી લેવું પિત્તમાં હા એ તો બીજું કામ કરે. હમ બી છે કઈ વાવવાથી થાય. હા પણ આ દવા વાળાને કરી નાખ્યા હો બી બતાવી સમજે હાઈ સમજે હાઈ બહુ દવા ફટ લાગી ગઈ એમાં હાસી વાત છે. હા ગમે હેરીને જાય ને ત્યાં બેરલ માંથી કાઢો ભેળવો 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 હા હવે બધા એટલે થાયરમ મારીને દવા ભેળવી તે હવે બિચારા નવીરા બેઠા બેઠા ખંજવારે દુકાને બીજું તો શું કરવું આ ચાલુ વરસાદ બીજું કઈ થાય તો નહીં. કોરાડા પેલા હારા બી નથી થવા જોઈએ બીજા ખારી ટીમ કરી હા નકર ઈ હાવ બધાય હો પલાર નાખ્યા બી બધાય હાવ થોડાક હતા એ ભેળવી નાખી. હા પણ હવે નહીં વાંધો આવે હાઈતમ હશે તો લગભગ થઈ ગયા વાવણી ઓરવીન વાવી એનો લાભ છે અટાણે. હા એને ઓરી મેળ પડી ગયો નકર એને હુકવણી ને નિવેદ કરવાનું હું આગળ તને નતો કેતો હા એને ક્યારે લબુ સબુ તો હતું. હા સીધા હુકવણી ના થાત હા એટલે આવું બધું છે. ના વાલ બંધ નહીં થઈ તો ઈ લીલવણી ભેગા હુકવણી નહીં કરવા જોઈએ પાછા. હા વાલ બંધ ન થાય તો મેં શું થાય ભાઈ આમ નામ દીધા કરે તો એમાં હવે કે ગાભા બાપા નાખ્યા હોય ને તો હવે ઓછું થોડુંક પડે ને પ્રેશર પછી આમાં બે દી વાટ જોઉં ને કે પાછા ધક્કો તો ખાઈ જતો ને કે આમાં ખેડો શું કરશે. હા એ તો હું પાછો ભાઈ ધક્કો ખાઈ આવે સારું થતું હોય તો એનું ધક્કા ખાવા ભલે ને 15 પડે મારે શું કામ છે અમે હા આજ તો હાવ દઈ દીધી લાગે પ્રેશર બહુ લાગે ત્યાં આજ તો હતી ને હા આ જો ને મારે ફરી એમ ગોઠણી વેઠું પાણી નથી ગયું કાલનું લે હા
જોરદાર છે ને વરસાદ તો. હમ તો અટાણે ક્યાં હેઠું ઉતરવા દે એમ છે વરસાદ. અરે ભાઈ મને તો આગળ માં ત્યાં ઘરમાં કરવા દીધો સવારના લુગડા પલાય હતા થી ભાઈ કે હા બોહરીમાં નહીં. ઈ કાંઈ છે ને અટાણે. હા ચાર થોડું એમણે ઉકાણીઓ ન થયું. હાવ હા તમે બારોબાર નો નીકળવું હોય ને તો જ અંદર આવી. એમને આ વાલ તમે વાં બદલાય એવા વરસાદની જરૂર હતી, હવે બંધ નથી થતો ના ઘરમાં ઘણી થઈ. હા એટલે આમાં બધું તો સારું ન થાય ભાઈ. હા તમારી પાસે હાલતા પલળવાની ટેવ કેટલીક વાર કપડા બદલાવે. એટલે આવું બધું છે હવે ભાઈ. શું કે ઘેર તો ભરાઈ ગયો હે ને? હા હો ઘેડ માટે ને સૌંદર્ય છે. હા 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 ઘેડમાંય ચા નાખીને બેઠા હતા વાર. હા પણ એવું જ હતું કે નબળું વરસ થાય તો ઘેડમાં લાગતા મેઘા જેવું થઈ જાય. હા આપણો ઓલો શું કેવાય આપડે સયાન ડુંગરો ને મોલ લેવું ને હમણાં. હા ઈ તો આપડે થાય જ છે. એમાં દવાના પોટ મારવામાં ઈંધણ કામ આવી. હા ડુંગરો ને એવું અવાર ઘેડમાં થાય. સારું વરસ હોય ને એટલે એમાં મેરા ન જાય. હા ઈ તો થાય જ. હમ એટલે બાકી કહેર તો થાય જ. હા એ તો થાય જ આપડે. ખેડૂતમાં તો મુંજાવા પૂરતું છે. ત્યાં તો નભી જાહું. ના નથી. થોડો થાય તોય નભી જાહું ને વધારે થાય તોય નભી જાહું. હા ખેડૂતમાં તો ઉપાધિ નથી. ત્યાં કઈ ઉપાધિ વાળું નથી. નકર મને તો શું છે કે આમ નામ રહે તો લીલામાં માણસ વાવવાનું ચાલુ કરી દે. આમાં તો કેમ વાવવું પણ. ઈ કે હાલો કોદારી લઈને એક જણો કોદારી હાકી જાય. બેઠા બેઠા થઈ ગયા 5-4 હોવાના આવી ગયા. એટલે આવું છે ભાઈ બધું ની. સારું એકાદ સુધી વાટ જોઉં નકર પછી ધક્કો તો ખાઈ જાવ બીજું હું. હા આઈ જાય ને વીરો હોય તો તું અહીંયા જ વાત કરી આજુ ફેર જ આવશે 2-5 જણા અમે બેઠા હોય તો નહીં રાખે ઈ બને હા ઘુમરો મારી આવી. અહીંયા જોતો ખરો બધું શું છે. તો આ સિસ્ટમ બધી હું ચાલે. એટલે આવું છે બધું જો. જાય બે બંધ ન થઈ તો જાય બીજું હું. હા તે વાંધો ને આપડે ધક્કો ખાઈ આવીશું પાછો. હા હા ત્યાંનો એકાદો વિડીયો બનાવીને બધાને બતાવીએ કે આ હા કઈ સિસ્ટમ નથી આ મોટું હાલે ના વાલ છે બધું. હા બસ ઈ સિસ્ટમ છે ત્યાં. કાંઈ ખોટા ગુપે ચડાવે છે. ખોટા કુકે કઈ ચડવાની જરૂર નથી. ભલે ભલે બીજું હું. હા ભલે સારું હાલ તો બીજું હું.